ખેતી છે। આ પ્રોજેક્ટમાં અમે ગ્રીન હાઉસ, ખાતરવાળી ખેતી, ટેફાવાળી ખેતી અને કાદવમાં ઉગતા ફૂલની ખેતી ઉગાવી છે। આ ગ્રીન હાઉસ અંદરથી આખું ગ્રીન હોય છે। ગ્રીન હાઉસમાં તાપમાન એક જ સરખું હોય છે। ગ્રીન હાઉસમાં આપણે પાકો ઘણા બધા પાકો ઉગાડી શકીએ છીએ, જેમ કે આપણે ઉનાળામાં કેરી ઉગાડી તે આપણે શિયાળામાં પણ ઉગાડી શકીએ છીએ, કેમ કે આમાં એક જ સરખું તાપમાન હોય છે અને આમાં જે પણ આપણે ઉગાડીએ તે ફ્રેશ જ હોય છે। આ છે ખાતરવાળી ખેતી। ખાતરવાળી ખેતીમાં અમે પાક ઉગાવ્યો છે, તેની ઉપરથી અમે ખાતર નાખ્યું છે। ખાતર નાખવાથી આપણી ખેતી સારી ઉગે છે અને તેમાં પાકો પણ સારા રહે છે। આ છે ટેફાવાળી ખેતી। ટેફાવાળી ખેતીમાંથી આપણે જે ખેતરમાં ટેફા નાખીએ છીએ તેમાં થોડી આપણને જગ્યા મળી રહે છે, તેથી આપણો પાક ફટાફટ ઉગે છે। અને આ છે આપણી કાદવમાં ઉગતા ફૂલોની ખેતી। કાદવમાં એટલા માટે ઉગે છે કેમ કે કાદવમાં ઉગતા ફૂલ જેમ કે કોમળ, પછી ચોખા, એવી રીતના આપણી આમાં ઉગે છે, પાક આપણા એવી રીતના ઉગે છે। અને કાદવવાળી ખેતીમાં અમે આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે, કાદવમાં તો પાણી જોઈએ જ તે, એટલા માટે અમે આ એક સુવિધા પણ કરી છે, જે મોટરવાળી સુવિધા છે અને આ કૂવો છે, તેથી આપણા પાકોને પાણી પણ મળી શકે છે।